31 માર્ચ એક એવો દિવસ જે ઓળખને અવાજ આપે છે, જે અસ્તિત્વને સ્વીકાર અપાવે છે. ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી. ટ્રાન્સજેન્ડર સમુદાયની હિંમત, સંઘર્ષ અને સિદ્ધિઓને સલામ કરવાનો દિવસ. પણ સવાલ એ છે કે શું આજે સમાજ તેમને સંપૂર્ણ સ્વીકારી શક્યો છે? ચાલો જોઈએ આ ખાસ અહેવાલમાં. 31 માર્ચ ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી. ટ્રાન્સજેન્ડર સમુદાયની હિંમત, સંઘર્ષ અને સિદ્ધિઓને સલામ. ભેદભાવ, અસમાનતા, સામાજિક તિરસ્કાર મોટો સવાલ. દરેક વ્યક્તિને પોતાની ઓળખ સાથે જીવવાનો અધિકાર. પરિસ્થિતિ બદલાતા ટ્રાન્સજેન્ડર બધા જ ક્ષેત્રોમાં આગળ. દર વર્ષે 31 માર્ચે ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી ઉજવાય છે. આ દિવસ પ્રથમ વખત 2009માં ઉજવાયો હતો, જેનો હેતુ ટ્રાન્સજેન્ડર લોકોની સિદ્ધિઓને ઉજવવો અને તેમની સામેના પડકારોને દુનિયા સામે લાવવાનો છે. ટ્રાન્સજેન્ડર સમુદાય સમાજનો મહત્વનો હિસ્સો છે, પરંતુ હજુ ઘણા લોકોને ભેદભાવ, અસમાનતા અને સામાજિક તિરસ્કારનો સામનો કરવો પડે છે. જન્મથી જ અલગ ઓળખ, સમાજની નજરમાં પ્રશ્ન અને જીવનભરનો સંઘર્ષ. ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જીવન સહેલું નથી. ઘણા લોકો ઘરથી દૂર કરી દેવામાં આવે છે અને સમાજમાં પોતાનું સ્થાન બનાવવું એક પડકાર બની જાય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો આજે શિક્ષણ, રાજકારણ અને મનોરંજન સહિત અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. સરકાર દ્વારા કાયદાકીય સુરક્ષા પણ આપવામાં આવી છે, પણ હજુ સમાજની માનસિકતા બદલવાની જરૂર છે. દરેક વ્યક્તિને પોતાની ઓળખ સાથે જીવવાનો અધિકાર છે. સન્માન અને સમાનતા એ કોઈ ઉપકાર નહીં, પરંતુ મૂળભૂત અધિકાર છે. સમાજ જો બદલાશે તો જ સાચી વિઝિબિલિટી મળશે. આપણો સમાજ જેમાં દરેક વ્યક્તિને સમાન અધિકાર મળવો જોઈએ, એ જ સમાજમાં ટ્રાન્સજેન્ડર લોકો આજે સંઘર્ષોનો સામનો કરી રહ્યા છે, અનેક સંઘર્ષોનો લડત આપી રહ્યા છે. આજ સમાજમાં તેઓ જન્મ લેશે ત્યારથી જ તેમને સંઘર્ષનો સામનો કરવો પડે છે. જન્મે ત્યારથી જ તેમના પરિવાર દ્વારા કદાચ તેમને દૂર મોકલી દેવામાં આવે છે. અમુક પરિવારો તેવું કરતા હોય છે કે તેમને ઘરમાંથી કાઢી મૂકતા હોય છે. શિક્ષણ હોય, રોજગાર હોય કે આરોગ્ય હોય, તમામ ક્ષેત્રમાં તેમની સાથે અન્યાય થાય છે, તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે અને તેમને ન્યાય મળતો નથી. આજે સ્થિતિ બદલાઈ રહી છે, સકારાત્મક પરિણામો આવી રહ્યા છે. શિક્ષણનું ક્ષેત્ર હોય, રોજગાર હોય કે આરોગ્ય હોય, તમામ ક્ષેત્રોમાં આજે ટ્રાન્સજેન્ડર લોકો આગળ વધી રહ્યા છે અને તેઓ પ્રગતિ કરી રહ્યા છે. કાયદાકીય રીતે પણ તેમને ઘણો બધો સાથ અને સપોર્ટ મળી રહ્યા છે. છતાં પણ આપણે લોકોએ માનસિકતા બદલીને તેમને બધા જ ક્ષેત્રોમાં સાથ અને સહકાર આપવો જોઈએ. તેમને અલગ નાગરિક તરીકે ન જોઈએ, આપણા જેવા જ સમજવા જોઈએ. ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ.